જય ગૌ માતા। કેમ છો બધા મિત્રો? તો ચાલો અત્યારે આપણે ગૌ માતાને બધી બતાવીએ અને કેવી આનંદથી બેઠ્યું છે તમે જોઈ શકતા હશો। તમે જો કેવી આનંદથી બેઠી, કોઈ અહીંયા બેઠી છે, કોઈ પાછળ બેઠી, આ બધા અહીંયા બેઠા રુદ્ર અને ભદ્ર અને બે 3-4 તમારા ટોડલે ચડીને બેઠા હશે। અને વચ્ચે જે આપણે મિની ડુંગર બનાવ્યો છે ને ત્યાં ચોમાસા દરમિયાન ખોરાક તો જોઈએ જ। ખોરાક અમે બેસવાની વ્યવસ્થા થોડીક સારી હોય, બેસાય એવી હોય, કાચી હોય અને થોડીક બેસાય એવી વ્યવસ્થા હોય। તો બેસવાનું વધારે પડતું અનુકૂળ આવે એનો એક ઉદાહરણ તમને દાખલો બતાવું। અહીંયા બાજુમાં થોડુંક ચોખ્ખું પણ છે અને બેસાય એવું છે, પણ તેમ છતાં અહીંયા બેઠા નથી અને કાચી જગ્યા છે ને એમાં બધા બેઠા છે। અહીંયા આપણે નીચે ચાકા છે અને બેસાય એવું જ છે, તમે જોઈ શકતા હશો, બરાબર। અને પેલી બાજુથી એમને ધાબો રહેવા દીધો છે અડધામાં, તો ત્યાં બેઠા છે અને પાછળની બાજુ બેઠા છે, કેમ કે સવારે બધું આ નેટ એન્ડ ક્લીન થઈ ગયું ચોખ્ખું એટલે વાંધો ન આવે। ચોમાસા દરમિયાન વાહિંદા થઈ જાય બધા, ચોમાસા સિવાય ન થાય। અને પેલી બાજુ ઉપરની સાઈડ એકદમ ચોખ્ખું નાખલા હતું બેસાય એવું, તો આ બધાય ત્યાં બેસી ગયા। ખોરાકની સાથે સાથે બેસવાની સારી જગ્યા હોય ને તો ગૌધનને ઘણો બધો સંતોષ થાય। ગાય છે, બળદ છે, નંદી છે, આ બધાને આમ વરસાદની એલર્જી, એટલે ચોમાસા દરમિયાન પલળે ઝાઝી ઘણી ઊભા રહીએ, પલળવાથી બીમાર પડી જાય અને ઝાઝી ઘણી ઊભા રહેવાથી જલાઈ જાય, પકડાઈ જાય। આવા કિસ્સા તમે જોયા હશે। એટલે ચોમાસા દરમિયાન બેસવાની અને જો જગ્યા સારી મળે ને તો વાંધો ન આવે, તો ઓછી તકલીફ પડે, નહીંતર ધીમે ધીમે બીજી ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે। જલાઈ જવું એના કારણે થઈને વધારે પડતું ઊભું રહેવું, એના કારણે થઈને બીજું પગમાં ને એ બધી તકલીફ થઈ જવી, વધારે પડતું ઊભવાથી પછી થાકોડો લાગવો, આવા બધા જ પ્રશ્નો સર્જાય। એટલે ખાસ કરીને ચોમાસામાં બેસવા બાબતથી ધ્યાન રાખવું। જો જે હુતા હુતા વાગોળે ને અત્યારે બધા જ એ રીતે ટૂંકમાં નીંદર જ કરે છે। એટલે બેસી શકે ને તો એને હરખી આરામ નીંદર જે કહેવાય તે બધી થઈ શકે, પણ જો બેસી ન શકે ને તો બધી ઘણી બધી સમસ્યા થાય। તો ચાલો મિત્રો, આપણો નાનકડો વિડીયો સરસ મજાની માહિતી સાથે તમને સારો લાગ્યો હશે તો આપણા ચેનલને લાઈક કરજો। તમે જો ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને ઘણી બધી માહિતી મારી પાસે જે છે એટલી હું દેવાની પ્રયત્ન કરી અને વિડીયો આપણે મૂકતા હોય તો આપણા મિત્રો સાથે, ગૌપાલકો સાથે શેર કરજો। જય ગૌ માતા।